ડોક્ટર જયેશ વકાણી, આરોગ્ય અધિકારી, રાજકોટ મહાનગરપાલિકા। ભારત બેકરીમાં અમારી આરોગ્ય ટીમ દ્વારા છે એ મોટા ભાગે છે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। વારંવાર છે હાઇજેનિક કન્ડિશન બાબતમાં ભારત બેકરીને નોટિસ આપવામાં આવતી હતી। હાલ છે એ અમારી ટીમ દ્વારા સઘન ચેકિંગ છે, ત્રીજા માળ સુધી છે એ ચેકિંગ કરવામાં આવતા એ લોકોને એક કિચનમાં ખૂણાના ભાગમાં રાખેલા ટંબલ છે એ ચેક કરતા એમની અંદર સફેદ કલરનો એક પાવડર કે જે લોકો બ્રેડ અને બ્રેડની અન્ય પ્રોડક્ટની અંદર વાપરી રહ્યા છે, જેના ઉપર કોઈ પણ પ્રકારનું લેબલ નથી, કયું કેમિકલ છે એ પણ ખબર નથી, કઈ કંપનીનું છે, ક્યાં બનાવવામાં આવ્યું છે, ખાદ્ય છે કે અખાદ્ય એ પણ ખબર નથી, એ પ્રકારનો એક કેમિકલ છે એમને મોટી માત્રામાં એનો જથ્થો મળી આવ્યો છે। આ ઉપરાંત એક્સપાયરી થયેલો વિવિધ પ્રકારના કલરિંગ એજન્ટ, પ્રિઝર્વેટિવ એજન્ટ અને આર્ટિફિશિયલ સ્વીટનરનો જથ્થો છે પણ એ પણ મળી આવ્યો છે। આ ઉપરાંત અમારી ટીમ દ્વારા જ્યારે વિઝિટ કરવામાં આવી ત્યારે હાઇજેનિક કન્ડિશન છે એ તદ્દન વિપરીત કન્ડિશનમાં જોવા મળી હતી। એ લોકો કેકની જે બેઝ છે એ બટર પેપરની અંદર બદલે એ લોકો પસ્તીના પેપરની અંદર છે કેકની બેઝ છે એ બનાવી રહ્યા છે। આ ઉપરાંત એ લોકો કે એ લોકોને કહેવા મુજબ એ લોકોએ કીધું કે બ્રાઉન બ્રેડ છે એની અંદર એ લોકો ઘઉં વાપરી રહ્યા છે, પણ અહીં ઘઉંનો કોઈ પણ બાચકું કે ઘઉંનો લોટ છે એ કોઈ પણ માત્રામાં મળેલો નથી, એટલે એ લોકોને ઘઉંના કેક મીન્સ ઘઉંના લોટના બ્રેડના નામે એ લોકો મેંદાના કેક બ્રેડ છે એ પધરાવી રહ્યા છે। આ ઉપરાંત કેક અને સાથે સાથે બ્રેડ છે અથવા અન્ય બેકરી આઇટમ્સમાં એ લોકો એક્સપાયરી ડેટ છે એ કોઈ પણ પ્રકારની નિર્દિષ્ટ કરી રહ્યા નથી, જેથી એ લોકો વારંવાર એકનો એક જથ્થો છે ફરી વખત રીપેકિંગ કરીને લોકોને પધરાવી રહ્યા હતા। એ બાબત પણ જાણવા આવી છે અને સામે આવી છે। જી, ખાસ કરીને કોલ્ડ સ્ટોરેજ છે એની મુલાકાત કરતા કોલ્ડ સ્ટોરેજની અંદર અમને ઈંડાનો જથ્થો પણ છે એ સાથે મળી આવેલો હતો, જે કોઈ વેજીટેરિયન છે, કોઈને એવું છે કે ના અમે વેજ ખાઈ રહ્યા છીએ, બેકરી આઈટમ છે વેજ છે, તો 100% એ લોકો કેકની સાથે ઈંડા છે એ વપરાશ કરી રહ્યા છે, અથવા કેકની કોઈ પણ અથવા બ્રેડની આઈટમમાં એ લોકો ઈંડા વાપરી રહ્યા છે। તો ખાસ કરીને એ લોકોએ વેજ અથવા નોનવેજનું જે લેબલિંગ લગાડવું જોઈએ એ લોકોએ દર્શાવેલ નથી અને વેજના નામે જ તે નોનવેજ અથવા ઈંડા મિશ્રિત કેક છે એ પધરાવી રહ્યા છે।